હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો જો અમે નીકળી ગયા છીએ ફરવા માટે. 4 ડેની અમારી હોલિડે છે અને અમે લોકોએ લીધી છે મર્સિડીઝ બેન. સરસ મસ્ત ગાડી છે બ્લેક કલરની અને મુક્ત મારો બેસી ગયો છે પાછળ, જોઈ શકો છો તમે. ચાલો લેટ્સ ગો. તો જો અમે ઓલમોસ્ટ લેફ્ટ સાઈડ પહોંચવા આવ્યા છે કેરેવાનમાં. અમારી ગાડી તમે જોઈ શકો છો, નાઇસ ગાડી છે. વન, 2, 3 આવી ગયા. ચાલો, સોલેન્ટ હોલિડે પાર્ક ઓફિસ. આ રીતના મસ્ત મજાના કેરેવાન હોય છે. રિસેપ્શન નું બોર્ડ માર્યું છે બધું. જો શ્રેયા, બીજે જવાના. યસ, જો આપણે જો જલ્દી. એ આ બાજુ બીચ છે. હારી રિસેપ્શન કીધું નહીં ને. આ બાજુ જો છે પૂછે. ના કશું નહીં, બીચ આવી ગયો. જો નાઇસલી મસ્ત મજાનો બીચ આવી ગયો છે. રિસેપ્શન, શોપ, હોલિડે હોમ સેલ. ચાલ બધા અંદર આવી રહેજો. ઓકે, તો આ અમારું કેરેવાન છે. જો અહીંયા ટીવી, સરસ મજાનું સોફા, કિચન પણ બતાવું તમને હું મસ્ત. જો ડાઇનિંગ ટેબલ પણ આપેલું હોય છે મસ્ત. કિચન છે, કેટલ, ટોસ્ટર, માઇક્રોવેવ, બધા કબાટ્સ. જો ચમચા, વાસણો બધા હોય, પણ વાસણો અમે લોકો પોતાના લઈ આવ્યા છે. ફ્રીજ પણ હોય છે. જો ફ્રીજ, શાવર, અહીંયા એક વોશરૂમ, આ બીજું, આ એક બેડરૂમ છે. એમાં પણ કબાટ્સ બધું હોય છે સરસ. જો આ ડબલ, આમાં પણ મિરર, કબાટ બધું. અહીંયા પણ મિરર. આ રીતે સરસ મજાના બેડરૂમ હોય છે. આ રીતનું આખું મસ્ત કેરેવાન હોય. 3 બેડરૂમનું છે. તો ફાઇન છે, મજા આવી રહેવાની. હવે 4 દિવસ અમે અહીંયા છીએ. જા, તો આ છે અમારું કેરેવાન, અમારી ગાડી છે. અમે આ જ ગાડીમાં આવ્યા છીએ, મર્સિડીઝ. અને અહીંયા સ્વિમિંગ પુલ છે, હું તમને બતાવું. આખો નજારો મસ્ત જોવા જેવો છે. જોરદાર કેરેવાન, બધા જ સરસ સરસ હોય છે. ઝાડ પણ સરસ મજાના ઉગ્યા છે. ના, મેં કશું નહીં લીધું બેટા. તો અહીંયા જો સ્વિમિંગ પુલ છે સરસ. અત્યારે ક્લોઝ થઈ ગયું છે, 5:30 ક્લોઝ થઈ જાય. એટલે જો તમારે સ્વિમિંગ કરવા આવવું જ હોય તો 9:30 ઓપન થાય અને 5:30 ક્લોઝ થઈ જાય. એટલે એટલા ટાઈમમાં તમારે આવી જવું પડે. અને અહીંયા આગળ જો બીન પણ છે. સારું છે, અમારા ઓફિસ બીન ને બધું છે. અને બાજુમાં જ અમારું કેરેવાન છે. અને હું તમને આજે કેરેવાન બધા અલગ અલગ અહીંયા વેચાતા પણ મૂકેલા હોય, બતાવું તમને આગળ.
ને અમે લોકો અત્યારે જઈએ છીએ બીચ ઉપર. ફાઇન ફાઇન પોતાના પર્સનલ પણ લઈને આવી શકાય. જો આ વેચાતા પણ ઘણા લોકો લેતા હોય છે. જોરદાર નજારો, જોરદાર કેરેવન. અમે ત્યાં 3rd વાર આવ્યા છીએ અલગ અલગ જગ્યા પર કેરેવનમાં રોકાઈએ અમે. 3 નાઇટ રોકાવાનું હોય, 4 ડે. આ બાજુ છે આમ છે. હા અહીંથી જ છો. અહીંયાથી જ અમારે બીચ જતું રહેવાય. બહુ જ નજીક છે બીચ. હે અહીંથી ચેર પણ મૂકીને મસ્ત એ બેસી જવાય. બોટ પણ છે જો અહીંયા આગળ. જો તો જો મેં સ્ટીરોઇડ વાળી દવા આપી હતી એ લગાવી છે. સાંજ પડીને એટલે મને પાછી ઇચિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે બરાબર. એટલે મેં અત્યારે આયા ફટાફટ હાથ વોશ કર્યા, ફેસ વોશ કર્યો. અને ફેસ પર તો એલર્જી અત્યારે નથી રહી, પણ હાથ ઉપર મને હજુ જ ઇચિંગ આવે છે. તો મેં એક ગોળી લઈ લીધી ઇચિંગ માટેની, અને સ્ટીરોઇડવાળી આ વખતે તો ક્રીમ આપી છે. 4થી ક્રીમ હશે મારે લગાવવા માટે. ત્યારે મને હવે જોઈએ કે કેમનું થાય છે. કારણ કે એટલું ઇચિંગ થાય છે, એટલું થાય છે ને. કાલે ડૉક્ટરે મને કીધું કે બસ કંટ્રોલ કર. કીધું મારાથી થતો જ નથી કંટ્રોલ, એટલું મને કઈડે છે. તો શું કરવાનું? એટલે હવે તો જો હવે જીપીમાં ફોન કરવાનો કીધું છે. હવે લઈશું અપોઇન્ટમેન્ટ. સરસ મજાનો બીચ છે. અને શંખલા કે ને શંખ એ છે જો અહીંયા આગળ. હું તમને બતાવું. પથ્થરો છે, શંખ છે. મજા આવે અહીંયા રમવાની. અને પાણી સુરત દાદા આવી રહ્યા છે બહાર. અને એનો નજારો તમે જુઓ તો એકદમ દિલ ખુશ નજારો છે. તો જો નિકુંજને તો ત્યાં છેક પહોંચી ગયા છે. અમે વોક કરતા કરતા જઈએ છીએ. છોકરાઓ દોડે છે, રમે છે. અહીંયા જો માટી છે. અત્યારે ભરતી નહીં આવીને તો અહીં છેક સુધી પાણી આવી જાય. બધું ભીનું જ છે. અત્યારે પાછું પાણી ગતું રહ્યું છે. પણ જ્યારે અમાસને બધું આવે ને ત્યારે ભરતી આવે. તો જો આ દરિયાનું પાણી જે આવે ને એનો સપોર્ટ માટેનું મૂકેલું છે. અત્યારે રાત પડી ને એટલે પાણી બધું પાછળ ગતું રહ્યું છે. ને તો દિવસે આટલે સુધી પાણી આવી જાય. જો અમે ચાલતા ચાલતા જઈએ છીએ. આ બાજુ તો બધું ગંદુ છે. તો જો આ એક તૂટી ગયો છે. જો અહીંયા કેટલી સ્ટીમર દે. કાલે અમારે અહીંથી બેસીને તો આઈ લવ વેટ જવાનું છે. એમ તઈ આઈ લવ વેટ આવશે. વેટ કે વાઇટ? તો જો ઇન્સ્ટ્રક્શન લખ્યા છે. ડેન્જર સોફ્ટ સેન્ડ. જો ત્યાં આગળ કન્ટેનરો બધા આવ્યા છે પાણીમાંથી. શિપ બસ બહાર તૈયારી છે આવવાની. જો પેલા ભાઈ ફિશ પકડવા માટે રેડી કરી દીધું છે. ના ઇંગ્લિશ નહીં, પોલિશ છે. ચોમલા પર નંબર લખી દેવો વાતો કરો.
વાંધો નહીં, બહુ જ દૂર ગઈ છે. હવે શું આવે છે જોઈએ, લેટ્સ સી. તો જો છે હવે વેટ કરશે શું આવે છે. માછલી આવે છે, શાર્ક આવે છે, વેલ આવે છે, શું આવે છે. મસ્ત મજાનો વ્યૂ છે. જો બધાના ઘર કેટલા મસ્ત છે. છોકરાઓ ક્રિકેટ રમે છે. બહુ દૂર ના કર બેટા, જતો ના રે. અમે બીચ ઉપર જઈ પાછા આવી ગયા છે અમારા સ્થાન ઉપર, અને અમે બધું ભડાભૂટ કરી દીધું છે. હવે જો તો જો અમે સેન્ડવિચ બનાવી હતી આજે. સેન્ડવિચ હતી અને સાથે કોક, પનીરનો મસાલો બનાવ્યો હતો, પનીર વેજીટેબલ બધું નાખીને, શેઝવાન ચટણી, અમારો સ્પેશિયલ મસાલો. અમે બધાએ જમી લીધું છે, જમવાનું ચાલુ છે એવું છે. તો ચાલો તમે પણ જમવા અમારી સાથે. અમે હજુ જોઈએ છીએ, ટાઈમ મળે તો પબમાં જઈએ છીએ ડાન્સ કરવા. થાકેલા છીએ, જોઈએ હવે જવાશે તો તમને બતાવશું કે અહીંની પબ કેવી હોય છે. બસ જો સરસ મજાનો 9:30 વાગ્યાનો વ્યૂ છે. બધા જ કેરેવાન બહુ જ નાઇસ લાગે છે. આ વાળું અમારું છે. તો અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, ચાર્જ થાય કારને કરવાની હોય ને તો જે ચાર્જિંગ વાળી હોય. અને સામે મસ્ત ચાંદા મામા દેખાય છે. તો હવે મેં જો સામે અમે હવે જઈએ છીએ પબમાં. તો જો અહીંથી જવાય છે. જો એ નીચે ગયો મોટા ભાઈ. જો કેટલું જોરદાર છે. વાવ, જોઈ લો. જવાય જ ને તારે. જો આમ પાણી જોરદાર, જોઈ લો મસ્ત મજા. અહીં બહુ ચાલવાનું હતું નિકુંજભાઈ. જો આવી ગયું ને પાણી છેક સુધી. જો એ પાણી આવી ગયું છેક સુધી. હા હા જો સાસુ પણ આવી ગયું લે. આપણે અહીંયા ઉધી હશે. તાર રહીશું છેક ત્યાં ગેલા પેલા આગળ. હા, અંધારો અંધારો અંધારાનો વ્યૂ. આ પબ છે, અમે અહીંયાથી આવ્યા છીએ. જો એકદમ જોરદાર નજારો છે. દિલ ગાર્ડન થઈ જાય એવો. ચાંદા મામા પણ દેખાય છે અને ભરતી પણ આવી ગઈ છે. તો વંચાતું નહીં, હા એ જ છે. મને તો આ કે બહુ નંબર છે. ચાલો કોકટેલ જેવી હોય પીવા. હાથ બાકી રહ્યું છે. ના નામ નહીં કીધા, અમે સ્વામિનારાયણ. ચાલો અમારો ટર્ન ફાઇનલી આવી ગયો છે રમવા. બીજી સ્ટીક કઈ છે? એક થી થોડી બે હોય, હજુ તો થાય છે. ઓનલી વન આવ્યો. બિયર નહીં પીતા કયું. પેલું ના હોય. ચાલો લેટ્સ ગો. તો અગોરે મુક ન કરો. 1 by 1 ઓકે.
સુધી તો માથામાં આપી દીધું. માર મુક્તના આગલા આડે બધું કરવું હોય છે. જોજો હમણાં બધાયનો ટર્ન વારા ફરતી એ સાઈડ જા. સંચાની અણી કાઢે. એક પછી હું. વેટ ફોર યોર ટર્ન. યે ખાસ એકલું કરવું તું એકલું કરેલું છે. પણ પપ્પા પછી તારી વારી હેડે. પછી આવીને Give it to them. આ હરીનો ટર્ન છે. ઊંઘ લેવા અંદર જંગલી વેટ પતી ગયું. હવે તારો એટલે મુકરા નોરવા तेरी मेरी मेरी तेरी प्रेम कहानी. અમારે કેટલા વાગ્યા છે અત્યારે જોઈ લો 10:15 થવાયા છે. ઘર તરફ જઈએ છીએ, સુઈ જઈશું. કાલે એક સરસ અને યુનિક જગ્યાએ જવાનું છે. કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. વાગી ગયા છે 10:30. કાલ આપણે કઈ જવાનું? આઈ લવ વેઇટ જવાના છે. ત્યાં ફેરીમાં અમારી ગાડી, આખી ગાડી મોટી જે છે ને એ મર્સિડીઝ લઈને જવાના છીએ અમે લોકો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમને વ્લોગ કેવા લાગે છે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય એવરીવન.